જે કારણે મળ્યા છે એવા અમારે મેપતશ્રી ફાઉન્ડેશન સર્વ સમાજની મા બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓના આજે સમૂહ લગ્ન છે અને ખાસ એમના માટે એક લગ્ન ગીત ગાવું છે, પછી બધા ઘણા બધા કલાકારો છે, આપણે બધા એને હોબળવાના છે, એટલા માટે એ મારા બાપુની વાડીમાં કનસ વિવાહ, એ બાપુની વાડીમાં એ કનસ વિવાહ વિવાહ, એ મારા લવાલની વાડીમાં એ કનસ વિવાહ, એ લવાલની વાડીમાં એ કનસ વિવાહ, અવાજથી ગાયેલું ગીત તમને ગમે છે, મને ગમે છે. એ કોનુડો રમવાના મારા સાસા હતા કોણ, પેલમાં આવો તો પછી તમને આલું હા. અને બાપુનું એવું કેવું છે કે અહીંયા જેટલી પણ આપણી દીકરીઓ છે બધાને વિનંતી, તમને જો મજા આવે તો તમે ગરબા રમી શકો છો, નાચી શકો છો, એટલા માટે આ બધી સંકુલની દીકરીઓ છે બેન, અહીંયા રહે છે, કોઈના માં નથી, કોઈની પપ્પા નથી. આ ખાસ અમારે આ સંકુલની જેટલી પણ દીકરીઓ છે એમના માટે. શું કરું વાત તમારી એ મારે ગમી ગયા, બોલ્યા નહીં મોઢેથી પણ આંખોથી કહી ગયા, કોઈ તો વાલમ ના જઈ એ કાનોમાં કેજો, કાજલ ના દિલ મારે જોરે, એ મારા દિલ મારે જોરે, હું આંખોમાં બંધ કરી રાખી લઉં તને. ભાઈ અહીંયાથી હું બે લાઈન ગાઉં, તમને મજા આવે, તમે હોભળ્યું હોય તો હોકારો કરવાનો, જેમ તમે હાલ કરો એમ. એટલા માટે આપણી વચ્ચે માતાના ધારાસભ્ય અને અમારા કેબિનેટ મંત્રી પધારી રહ્યા છે. વાહ કમલેશભાઈ પધારો. કલ્પેશભાઈ ને કલ્પેશભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને બંને આયા છે એટલે બંનેનું જોડે સ્વાગત પણ લઈ લઈએ. આવો આવો, વેલકમ ધ સ્ટેજ ધારાસભ્ય. આવો બંને વિધાનસભાનું જોડે સ્વાગત. પર્સનલ બીજો હાર લાવો. અને આપણા અર્જુનસિંહ પધારી રહ્યા છે. વગાડ ઢોલીડા વગાડ.
વાહ મારો હાવજ, વાહ મેમદાવાદ, દેવ પગલી, વાહ હકુબા ગઢવી, વાહ હકાબા, હા ગોરે ગોરે, welcome the stage. અમારા હકાબા ગઢવીનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દેવભાઈ પગલીનું અમારા બંને સુપરસ્ટારનું હાર્દિક સ્વાગત થઈ જાય. એક ડાયરાનો બેતાજ બાદશાહ કહેવાય અને એક અમારા લોકગીતોનો બેતાજ બાદશાહ. આવો સાહેબને બેહાડો, અર્જુનથી બેહીએ. અલા તાલી પાડો, આ તો મારા દેવ પગલી આયા. લાખ રૂપિયાનો થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કલ્પેશભાઈને વિનંતી, કલ્પેશભાઈ હલો, આજે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આજે 25 દીકરીઓનો લગ્ન કરવામાં આવ્યો, તેમના ભગવાન શ્રી રામ સુખી રાખે. કાકા વધારે અહીંયા મારાથી પ્રવચન કરવાનો સમય ના હોય, પણ અહીંયા મારે ખરેખર સ્વાગત કરવાનું હોય, એટલે આજે જે આપણા રાજ્ય કક્ષાના મંત્રી એમનું પણ સ્વાગત કરું છું તથા સ્ટેજ પર મહાનુભાવો તમામનું સ્વાગત કરું છું. અને આ મહિપતસિંહ જે કામ કરી રહ્યા છે તેની અંદર આપણે સૌ સાથે મળી સહયોગ આપી સમાજની પ્રવૃત્તિ, શિક્ષણ અને વ્યસન મુક્તિ કઈ રીતે બને એવા